વડોદરાના અટલાદરા પાદરા રોડ પર ગુણિયાલ ગરબા 2025ના છેલ્લા દિવસે ખેલાડીઓએ મોટી સંખ્યામાં ગરબાની રમઝટ બોલાવી। અટલાદરા પાદરા રોડ પર ગુણિયાલ ગરબા 2025 આયોજક રાજુભાઈ ઠક્કર જય ભવાની ગ્રુપ દ્વારા આયોજિત ગુણિયાલ ગરબા ગ્રાઉન્ડ બાલાજી સ્કાય રાઇસની બાજુમાં છેલ્લા દિવસે મોટી સંખ્યામાં ખેલાડીઓએ ગરબાની રમઝટ બોલાવી। સમાજના અગ્રણીય લોકો પણ ઉપસ્થિત રહ્યા। પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર, કાઉન્સિલર હેમાશી ઠક્કર અને લોહાણા સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। લોહાણા સેવા મંડળ દ્વારા અમારા સમાજ લોહાણા સમાજના ગરબા આજના દિવસે આયોજન કરે છે। દશેરાનો દિવસ છે અને રઘુવંશી સમાજ છે। રામ ભગવાનનો જ્યારે વિજય થયો હોય ત્યારે કદાચ રામોત્સવ અમારે ઉજવવાનો હોય તે કંઈક અલગ રીતે ગરબા રમી અને અમારા યુવા દીકરા દીકરીઓ અને સૌ વડીલો પણ અમારી સાથે જોડાયા છે। અને આજના દિવસે ખૂબ જ ઉલ્લાસ સાથે સમાજમાં વર્ષો પહેલાં આવો પ્રસંગ બનતો હતો, પણ આ વર્ષે દરેકનો વિચાર હતો અને વડીલોના દરેક વિચારને માન આપી અને અમે એક આવો સુંદર કાર્યક્રમ કરવાનો પ્રયાસ કર્યો। લોકોએ એને વધાર્યો। 1500થી પણ વધારે રજીસ્ટ્રેશન થયા અને વડોદરા શહેરમાંથી તમે જોઈ શકો છો ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અહીંયા પધાર્યા છે। દરેકને નવરાત્રિની અને આજની દશેરાની શુભેચ્છા પાઠવી છે અને માતાજી સૌને સુખી રાખે એવી પ્રાર્થના। મહેન્દ્ર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।